10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પીટીનું પ્રકરણ 3 મહત્વપૂર્ણ પ્રકરણ છે બંધ. બંધ વિશેની જાણકારી છે એ પ્રકરણ 3માં આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણે મેળવીએ. વિવિધ પ્રાણાયામના અભ્યાસ દરમિયાન અનેક પ્રકારના બંધોનો ઉપયોગ થાય છે. આ બંધની મદદથી યોગીઓ પ્રાણ અને અપાનના સંગમ દ્વારા સુષુપ્ત કુંડલીની શક્તિને જાગૃત કરે છે. બંધ એક એવી યોગિક ક્રિયા છે જેમાં શરીરના કોઈ એક ભાગને દ્રઢતાથી સંકોચીને તેને સ્નાયુઓ દ્વારા બાંધવામાં આવે છે, જેને બંધ કહેવાય છે, અને તેની અસર જ્ઞાનતંત્ર પર પડે છે. તેથી બંધ એ જ્ઞાનતંત્ર અને સ્નાયુતંત્રનો ન્યુરોમસ્ક્યુલર સંમતિ સમાન પ્રયાસ છે. બંધનો અભ્યાસ સ્વતંત્ર રીતે તથા પ્રાણાયામ અને મુદ્રાના ભાગરૂપે પણ કરી શકાય છે. ત્રિબંધમાં 3 બંધનો સમાવેશ કરાયો છે, જે નીચે પ્રમાણે છે: મૂલબંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ, જેને ત્રિબંધ કહેવામાં આવે છે. એમાં એક મૂલ બંધ. મૂલ શબ્દ અહીં મળ દ્વાર માટે વપરાયો છે. આ બંધમાં મળ દ્વારના સ્નાયુઓને સંકોચીને બંધ કરવામાં આવે છે, તેથી તેને મૂલ બંધ કહે છે. હવે જોઈએ તેની પદ્ધતિ. મૂલ બંધની પદ્ધતિ: કોઈ પણ એક પગની એડી વડે શિવનીને દાબી, એટલે કે જો જમણો પગ હોય તો જમણા પગની એડી વડે શિવનીને દાબી ડાબા પગની એડીને જનેન્દ્રિયના મૂળ પર રાખો. શિવની એટલે ગુદા અને મળ માર્ગ વચ્ચેનો ભાગ, જેને શિવની કહેવાય છે. 2. પછી ગુદાને સંકોચો. બળપૂર્વક ઉપરની તરફ મેરુદંડ તરફ ખેંચી અપાન વાયુને ઉપર ચડાવતા હોય એવો પ્રયત્ન કરો. 3. આ સંકોચનની સાથે અપાન વાયુ નીચે જતા અટકે છે. આ બંધ મૂળ બંધ તરીકે ઓળખાય છે. અહીં મૂળ બંધની સ્થિતિ દર્શાવવામાં આવેલી છે. મૂળ બંધ. હવે જોઈએ મૂળ બંધના ફાયદાઓ. 1. આ બંધ કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, કબજિયાત દૂર થાય છે અને ધાતુ પુષ્ટ થાય છે. ફાયદા નંબર 2. મૂળ બંધ કરતી વખતે પેટના પોલાણોમાં જરૂરી ફેરફારો થાય છે, તેથી પોલાણોમાં રહેલા અવયવોમાં થયેલી લોહીની જમાવટ દૂર થાય છે. ફાયદા નંબર 3. અપાન વાયુના ઉર્ધ્વીકરણ માટે આ બંધ એ ઉત્તમ ક્રિયા છે. 4. આ બંધ સાથે પ્રાણાયામ કરવાથી પ્રાણાયામ સરળતાથી સિદ્ધ થાય છે. 5. આ બંધનો અભ્યાસ બ્રહ્મચર્યના પાલનમાં ખૂબ સહાયક બને છે. 6. આ બંધ અનેક વાર સતત કરવાથી ઘરડો માણસ પણ યુવાન બને છે એમ કહેવાય છે. 7. પ્રારંભમાં જણાવ્યું તેમ કુંડલીની શક્તિ જાગૃત થાય છે. હવે જોઈએ નંબર 2, ઉડિયાન બંધ. શરીરમાં રહેલા પ્રાણનું ઉડિયાન દ્વારા ઉર્ધ્વગમન થાય છે, તેથી તેને ઉડિયાન બંધ કહેવામાં આવે છે. ઉડિયાન બંધ કરવા માટે ફેફસાને દ્રઢતાપૂર્વક અને બળપૂર્વક ખાલી કરો. પછી અન્નનળી અને નાભીને શૂન્યાવકાશની સ્થિતિનો ઉપયોગ કરી પાછળની તરફ ખેંચો, તેથી પોલાણમાં પેટ ટકી શકે. આ બંધ ઊભા રહીને કે બેસીને એમ બંને રીતે કરી શકાય છે. 1. ઊભી સ્થિતિમાં બંને હાથને સાથળ ઉપર દ્રઢ રીતે મૂકો, આકૃતિમાં દર્શાવ્યું એ પ્રમાણે. 2. શરીરને થોડું આગળ તરફ નમાવો અને શ્વાસ રોકી રાખો.
3. બંને પગ વચ્ચે થોડું અંતર રાખો. 4. ઉપર જણાવ્યા મુજબ બળપૂર્વક જોરથી શ્વાસ કાઢી ફેફસા ખાલી કરો, એટલે કે બાહ્ય કુંભક કરો. 5. પછી પેટને સંકોચી નાભી અને આંતરડાને બળપૂર્વક પેટ તરફ ખેંચો. જો અહીંયા દર્શાવવામાં આવેલું છે, પીઠ તરફ અંદર, નાભીને અંદરની તરફ ખેંચો, જેથી ઉદર પટલ ઊંચું આવશે અને પેટની દિવાલ પાછળના ભાગે ખેંચાશે. આ ક્રિયા અમુક અંતરે 6 વખત પુનરાવર્તિત કરી શકાય છે. આ ક્રિયા સિદ્ધાસન, સુખાસન કે પદ્માસનમાં બેસીને પણ કરી શકાય છે. હવે જોઈએ ઉડિયાન બંધ છે એના ફાયદાઓ. 1. આ બંધથી પાચન ક્રિયા સક્ષમ બને છે અને કબજિયાત નિર્મૂળ થાય છે. 2. પેટના તમામ અવયવો જેમ કે લીવર, આંતરડા, બરોળ, સ્વાદુપિંડ જેવા અવયવો કાર્યક્ષમ બને છે અને તેમની શિથિલતા દૂર કરે છે. 3. સારણગાંઠ, હર્નિયાની બીમારી માટે ખૂબ જ ઉપયોગી બંધ છે. 4. આ બંધના નિયમિત અભ્યાસથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. 5. આ બંધ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. 6. ઉડિયાન બંધ નિયમિત કરવાથી ચીર યૌવન પ્રાપ્ત થાય છે. 7. આ બંધની ક્રિયા કરવાથી પ્રાણ સુષુમ્ના નાડી સાથે જોડાય છે. 8. આ બંધ કુંડલીની શક્તિને જાગૃત કરે છે. હવે જોઈએ નંબર 3, જાલંધર બંધ. ત્રિબંધનો ત્રીજો બંધ છે જાલંધર બંધ. યોગી જાલંધરનાથના નામ પરથી આ બંધને જાલંધર બંધ કહેવામાં આવે છે. પદ્ધતિ જોઈએ. 1. સુખાસન, પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો. 2. બંને હાથ જ્ઞાન મુદ્રા ધારણથી ગોઠણ પર ગોઠવો. 3. સૌ પ્રથમ કંઠને સંકોચો અને મસ્તિષ્કને આગળ નમાવો. જાલંધર બંધ અહીં દર્શાવવામાં આવેલું છે. 4. છાતી ઉપર હડપચીને દૃઢતાપૂર્વક દબાવો. 5. શ્વાસને રોકી રાખો. આમ કરવાથી કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓના કેન્દ્રો ઉપરની તરફ ખેંચાય છે અને તે સ્થિતિમાં મગજ પર અસર થાય છે. હવે જોઈએ જાલંધર બંધ છે એના ફાયદા. 1. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓ ઉપર પ્રભાવી અસર કરે છે, જેનાથી અંતઃસ્ત્રાવનું સારી રીતે નિયંત્રણ થાય છે. 2. આ બંધ કરવાથી ગળાથી ઉપરના તમામ રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. 3. આ બંધના અભ્યાસથી પ્રાણ તેના યોગ્ય માર્ગમાં ગમન કરે છે. 4. આ બંધથી કુંડલીની શક્તિ છે ઉર્ધ્વગમન કરે છે. ધ્યાનમાં રાખવાની બાબતો. જાલંધર બંધ છે, ત્રિબંધ છે, એ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. જાલંધર બંધ પૂરકને અંતે અને કુંભકની શરૂઆતમાં કરવામાં આવે છે. 2. પૂરકના અંતમાં આંતરિક કુંભક અને રેચકના અંતમાં બાહ્ય કુંભક થાય છે. નંબર 3. સામાન્ય સાધકે પ્રાણાયામનો બરાબર અભ્યાસ એટલે કે ઉત્તમ અભ્યાસ કર્યા પછી જ જાલંધર બંધ છે એ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 3 બંધ છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે RJ એજ્યુકેશન ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.